રાખજો. તો હવે આપણે તમે જોઈ શકો છો અલ્પાબેન આપણા સલાહ દેતા ક્યાંય જઈ રહ્યા છે. તો અલ્પાબેનની સવારી હવે ઉપડી છે. જાપાન સે દેખા અમેરિકા જાય છે અમારા અલ્પાબેન. તો અમારા અલ્પાબેન ને પિયુષભાઈ અમેરિકા જાય છે. ચાલો જય શ્રી કૃષ્ણ. ચાલો અલ્પાબેન મજા કરજો, ઘરની ચિંતા કરતા નહીં, વેલા વેલા આવી જાજો. પિયુષભાઈને અમેરિકા વેડિંગ કરાવવા જવાનું છે તો અલ્પાબેનની સાથે જાય છે. તો અલ્પાબેન તો અમેરિકા જવા નીકળી ગયા છે. સવારના બહુ બિઝી હતા, આટલા બિઝી હતા, એક બાજુથી લોકોનો સામાનનું ને બધું ચાલતું હતું અને બીજું બધું કામ હતું. છોકરાઓ સ્કૂલે ગયા અને હવે હું કામે જવા નીકળું છું. 2:15 વાગ્યા, મારે 3 વાગ્યાની શિફ્ટ છે. રસોઈને કરી લીધી, જમી લીધી અને છોકરાની રસોઈ બનાવી અને હવે હું કામે જવા નીકળું છું. અમારા અલ્પાબેન ને પિયુષભાઈ અમેરિકા એક વેડિંગ માટે ગયા છે. અહીંયા બારે રાહ જોઉં છું કેમ કે પ્રોબ્લેમ એમાં એવો છે કે આજે એક કાર બારે મારા પતિદેવ લઈને ગયા છે અને અમારી મર્સિડીઝમાં કંઈક ફોલ્ટ આવ્યો એટલે ગેરેજમાં લઈને જવાની છે. એટલે મેં કામે જવા માટે ટેક્સી બુક કરાવી છે. ટેક્સીની રાહ જોઈને ઊભી છું. 3 મિનિટ બતાવે છે ટેક્સી. બિચારા બધાય ઝાડવા ઠૂઠા થઈ ગયા, એક પણ પાન રહ્યું નથી. ઠંડીના ઈ શું કરે. હેલો, મારા જેવડી ટેક્સી આવી, જવાનું છે એકને ને 8 સીટર આવી. થેન્ક યુ. એ ભગવાન, તો મને એકલીને લેવા 9 સીટર આવી છે આજે. થેન્ક યુ. બોલો, એકલી ઢ કરતી જાય છે હવે આમાં. આ જો બિલાડાની કેટલી બુદ્ધિ વઈ, એ મને બેબી સિટિંગ કરવા અહીંયા મૂકી એના છોકરાને ને વહી ગઈ. હવે જોજો હમણાં હું બોલાવીશ ને એટલે એને કેટલી ખબર પડે કે એનું નામ શું છે. કીટુ જોઈ સીધ ગઈ તી, હે સીધ ગઈ તી આ સેનાને મૂકીને, હે બધી ખબર પડે. મૂકીને વહી જાય ને હવે ઉઠાડશે બધાને કે ઉઠો હું આવી. જાઓ હાલો અંદર, ઉઠાડ બધાને. કેમ ગયા? ઉઠાડો બધાને, હાલો ઉઠાડ. ઉઠાડ. હા જો આવ્યા. હા ઉઠાડો બધાને, ઉઠાડે આવીને. આ જોઈ શું છે, હે આ બેને કઈ અસર નથી. તો બસ આજનો દિવસ બહુ બિઝી રહ્યો. સવારે અલ્પાબેનની ફ્લાઇટ હતી, એને ઘરેથી 11 વાગે નીકળવાનું હતું તો એ લોકો 11 વાગે નીકળ્યા. પણ અલ્પાબેનને ખબર હતી કે મારે કામે જવાનું છે એટલે અલ્પાબેને ફટાફટ મને રસોઈ બનાવવા લાગી. એ ને કે બેનો હોય તો ફેર પડે, એ સાચી વાત છે. બેનોને પેટમાં બળે. તો અલ્પાબેન બધી રસોઈ કરીને ગયા હતા સવારની. પછી કામે હું ગઈ. એમાં એવું હતું કે અલ્પાબેનને તો અમેરિકા જવું નહોતું કેમ કે અમેરિકાની ફ્લાઇટ લંડનથી અમેરિકા 11 કલાક થાય અને અલ્પાબેનને પ્લેનમાં બહુ બીક લાગે એટલે એને તો જવું જ નહોતું. પણ જેમની ડોટરના વેડિંગ છે એ લોકોનો આગ્રહ હતો અને ફેમિલી ફ્રેન્ડ છે એટલે એનો આગ્રહ હતો કે અલ્પાબેન આવે. અને બીજું મારા શાંતિબેન અને રામભાઈનો આગ્રહ હતો
શાંતિબેનના દાદા અને મારા દાદા બંને બેસ્ટ ફ્રેન્ડ હતા. ઇવન હું પણ શાંતિબેનની ફેમિલી બનાવેલી સ્કૂલમાં જ 8, 9 ને 10 હું ત્યાં જ ભણી છું, આજોઠા. ઇન્ડિયામાં અમે બધા આડોશ પાડોશ ગામના જ છે, અમારા બાજુના ગામના છે. તો શરૂઆતમાં તમને ઓળખતે નહીં, ઇન્ડિયામાં તો ક્યારેય શાંતિબેનને મળ્યા નહોતા, પણ એમના ફાધર ને મારા ફાધર મળ્યા હશે એક વખત. તો વાતમાંથી વાત નીકળી તો મારા પપ્પાએ કીધું કે મારી બંને દીકરીઓ લંડનમાં છે. એકબીજાએ ફોન નંબર લીધા, પછી શાંતિબેને કોન્ટેક્ટ કર્યો અને પછી તો જાણે અમારી ત્રીજી બેન છે શાંતિબેન. છોકરાઓ વેઇટ કરતા હોય કે શાંતિ માસીને ત્યાં હોલિડે કરવા જવી છે. શાંતિબેનને રામભાઈ પહેલાં અહીંયા રહેતા લંડનમાં, પછી 1 વર્ષ પહેલાં મૂવ થયા, 1 કે 2 વર્ષ પહેલાં અમેરિકામાં મૂવ થઈ ગયા છે. એમનો આગ્રહ હતો કે અલ્પાબેન તમે આવો, પિયુષભાઈ આવે છે તો અલ્પાબેન ગયા છે. અને આજે કામેથી હું આવીને બધું પાછું છોકરાઓને જમાડ્યા અને ક્લિનિંગ કર્યું બધું. અને હવે અહીંયા બહુ ઠંડી છે એટલે છોકરાઓને થોડી શરદી જેવું છે. છોકરાઓ માટે હળદરવાળું દૂધ બનાવ્યું છે, અજમાવાળું. છોકરાઓ પીને સૂઈ જશે. કાલ તો હવે છોકરાઓને હોલિડે છે, પણ મારે કામે જવાનું છે. અને કાલનો દિવસ આજ કરતાંય કાલનો દિવસ બહુ બિઝી છે. તો બનશે તો બ્લોગ જરૂર કરીશ. હું જ્યારે બ્લોગ બનાવતી હોય ને ત્યારે હું બોલતી કાંઈ હોય ને ધ્યાન બધાનું બીજે હોય. હમણાં આગળના એક વ્લોગમાં હું બીજા કંઈક ટોપિક ઉપર વાત કરતી હતી ને પછી એ વ્લોગ મેં મૂક્યો તો એક બેને મને મેસેજ કર્યો કે તમારી પાસે લોટ બાંધવાનું મશીન છે? તો હા, બેનો બહુ બારીકીથી બધું ઓબ્ઝર્વ કરતા હોય છે. તો હા, લોટ બાંધવાનું મશીન છે. પણ સારું, તમે બધા વ્લોગ જોવો છો અને શાંતિથી ડિટેલથી જોવો છો અને મેસેજ કરો છો, કોમેન્ટ કરો છો. સારું, હું એટલી મહેનત કરું છું તો તમે એક કોમેન્ટ તો કરી જ શકો ને, તો જરૂર કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાનું હું ફોર્સ નથી કરતી કે કોમેન્ટ કરજો, કેમ કે હું હમણાં એક ઇવેન્ટમાં ગઈ ને તો ત્યાં ઘણા લોકો, મંદિરનો ઇવેન્ટ હતો તો ત્યાં ઘણા લોકો મને મળ્યા અને પર્સનલી બિચારા મળવાય આવ્યા અને મને કહેતા હતા કે અમને તમારા વ્લોગ બહુ ગમે ને અમુક કે અમને આવડતું નથી કે કેવી રીતે યુટ્યુબમાં તમારા વ્લોગ જોવાય અને ગમે છે. તમે કોમેન્ટ અમને કરતા એમાં આવડતું નથી તો કંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરતા. તમે બસ મારા વ્લોગ જો, એમાં બધું આવી ગયું. તમને વિડીયો કેવા લાગે એની કોમેન્ટ કરજો. અને ઘણા લોકો કહે છે હોમ ટૂર કરાવો, ઘણા કહે છે પરિચય આપો. તો હા, બધું કરશું. આગળ એ પણ કરીશ. થોડા સબસ્ક્રાઈબર વધી જાય પછી એ પણ બ્લોગ કરીને મૂકીશ. તો ચાલો, મારું અજમાવાળું દૂધ બની ગયું છે. અને અહીંયા એટલો અવાજ આ બિલાડા કરે છે એના માટે મેં માઇક પહેરીને બોલું છું, કેમ કે બહુ અવાજ કરે છે. અત્યારે એનું સવાર પડ્યું છે અને અમારે સૂવાનો ટાઈમ થયો છે. તો ચાલો, આજે બધાને જય શ્રી કૃષ્ણ. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.